માવઠું પણ વધારશે મુશ્કેલી। ગુજરાતમાં ગાયબ થઈ ગયેલી ઠંડીએ ફરી હાજરી પુરાવી છે। રાતથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો। રાજ્યમાં ઠંડીએ જાણે ફરી ગિયર બદલ્યું હોય તેમ ફરી ઠંડીનો ચમકારો જોવા મળ્યો। પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડ્યો છે। ગાત્રો થીજાવતી ઠંડી પડવા લાગી। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું। ફરી ગરમ વસ્ત્રો પહેરીને લોકોને નીકળવું પડ્યું। ત્યારે હજુ 5 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગની આગાહી મુજબ 5 દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં બરફ વર્ષા થશે તેવી આગાહી કરી છે। તો અંબાલાલે ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરી છે। 7 દિવસ બાદ ઘાતક માવઠું કચ્છર ખાણ વાળી દેશે। જાન્યુઆરીના અંતમાં પડી શકે છે માવઠું। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે। 27, 28, 29મી જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પણ આવશે પલટો। 30 જાન્યુઆરી સુધી વારંવાર હવામાન પલટાશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં અઠવાડિયું કમોસમી માવઠું ત્રાટકશે। અઠવાડિયા પછી ઠંડીની જગ્યાએ વરસાદ વિલન બની ત્રાટકશે। તાતની મહેનત પર પાણી ફરી વળી શકે છે। વીરપુરમાં ટ્રક પુલ ઉપરથી નીચે ખાબક્યો તો વડોદરામાં ટ્રક ચાલકે વિદ્યાર્થી ભરેલી રિક્ષાને ટક્કર મારી। રાજકોટના વીરપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। પૂરપાટ જતો ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો। વીરપુર જેઠાબાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો। ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો। જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। આ તરફ વડોદરાના ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી લઈ જતા વાહનનો અકસ્માત થયો। આમોદર દૂરદર્શન ટાવર પાસે ટ્રકની ટક્કરે છકડો પલટી ગયો। ટ્રકે બાજુમાંથી પસાર થતા છકડાને ટક્કર મારી હતી। ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થયો, જેથી છકડામાં બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર માટે ખસેડાયો। આ તરફ સુરત અને વડોદરામાં આગથી અફરાતફરી। સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગ જોતજોતામાં વિકરાળ બની જતા દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા। આગની જ્વાળાઓથી આખો વિસ્તાર ઝપેટમાં આવી ગયો। સ્થાનિકો બહાર દોડી આવ્યા। લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરતા જ 5 ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગની ટીમોએ 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું। ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાનનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। આ ઘટનામાં તેમને આશરે 20 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું। આ ગોડાઉનમાં લગભગ 15 થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજીરોટી પર પણ અસર થઈ શકે છે। જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આ બાજુ વડોદરાના વાઘોડિયામાં ચાલુ કારમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હતી। આમોદર ગાયત્રી મંદિર પાસે રોડ પર આગનો ગોળો બની ગઈ હતી ગાડી। રસ્તા પર ભરભર કાર સળગી ઉઠતા લોકો ડરી ગયા। આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા। બાદમાં ફાયર વિભાગે પહોંચી આગને કાબૂમાં કરી। જાલોદમાં કરિયાણાની દુકાનમાં લાખોના અનાજની ચોરી। 3 લોકોએ ભેગા મળી હૈશો કરી તોડ્યું શટર અને દુકાનમાં કર્યો હાથફેરો। ખતરનાક ચોરીના દ્રશ્યો છે જાલોદના। એ તસ્કરો દિવસે ને દિવસે તરખાટ મચાવી રહ્યા છે। ત્યારે જાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પર આવેલી દુકાને તસ્કરોએ નિશાન બનાવી। રાતના સમયે ચોરી કરવા ત્રિપુટી ત્રાટકી। 3 લોકોએ પહેલા જોર લગાવી શટર તોડ્યું, બાદમાં અંદર ઘૂસીને દુકાનમાં રાખેલા લાખો રૂપિયા અને અન્ય સામાનની ચોરી કરી। કરિયાણાની દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા। જાલોદ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી। ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને આદિવાસી સમાજની નીકળી જંગી રેલી। વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાઈ। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। વિસ્તારમાં કંપનીઓનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ, સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી સહિત અનેક સમસ્યાઓની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોએ આ અંગે વિભાગમાં રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ સ્વરૂપે રેલી યોજાઈ હતી। સ્થાનિકોએ પડતર માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું। આગામી સમયમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોએ શરૂ કર્યું આંદોલન। વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનો વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે। ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાં વિરોધ ફાટી નીકળ્યો છે। લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે તેમાં કોંગ્રેસ જોડાય।
વાપીના છેવાડે આવેલા નામધામા કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકોને ડર છે કે પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે. આગામી 6મી તારીખે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં 11 ગામના લોકો પારડી પ્રાંત કચેરીએ ધરણા કરશે. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓએ બોલાવી રામધૂન. રામધૂનના રણકારથી મોરબીની કમિશન ઓફિસ ગુંજી ઉઠી. મહિલાઓના હલ્લાબોલથી મનપા ઓફિસમાં હોબાળો મચી ગયો, કેમ કે મોરબીમાં કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. મોરબીની પંચવટી સોસાયટીમાં તો પાણીનું ટીપું આવતું નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. અંતે આ વિસ્તારની મહિલાઓએ પાણી બતાવ્યું. વહેલી સવારે જ પાણી સહિતના મુદ્દે રણચંડી બની અને મનપા કમિશનર ઓફિસની સામે જ ધામા નાખી ધરણા શરૂ કર્યા. રામધૂન બોલાવી આખી ઓફિસ ગજવી હતી. મોરબીના ચૂંટાયેલા નેતાઓ અને પ્રતિનિધિઓ ગુમ હોવાના નારા લગાવ્યા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. અનેક ફરિયાદો છતાં નિવારણ નથી આવ્યું. ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી. ક્વાંટના ટવા ગામે પાણીની લાઇનમાં ભંગાણ થતા ઉડ્યા ફુવારા. તંત્રની બેદરકારીના કારણે પાણીના ઉડ્યા ફુવારા. કલાકો સુધી વેડફાતું રહ્યું નર્મદાનું પાણી. પાણીની રેલમછેલના દ્રશ્યો છે છોટાઉદેપુરના ક્વાંટના ટવા ગામના. સિંગલા મલાજા પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો 10 થી 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો. નર્મદાના ફિલ્ટરવાળા પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. કલાકો સુધી આ રીતે પાણીનો વેડફાટ થતા આસપાસ જાણે તળાવ બની ગયું. ખેતરોમાં પણ પાણીનું સામ્રાજ્ય છવાયું. આ પાઇપલાઇન દ્વારા દાહોદ સુધી લઈ જવાની છે યોજના. હજારો લીટર પાણીનો વેડફાટ છતાં કોઈ અધિકારી ફરક્યા નહીં. અમદાવાદના નિકોલના રોડ પર ગટરનું પાણી ફરી વળ્યું. આ કોઈ ગામડાના દ્રશ્યો નથી. આ તો જે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. બાપુનગર બાદ શહેરના નિકોલ વિસ્તારમાં પણ ગટરના પાણીનું સામ્રાજ્ય છવાયું છે. નિકોલના ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ગટર ઉભરાતા રોડ પર ગંદાતું પાણી ફરી વળ્યું છે. રોડ પર ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોપાલ ચોક સહિત આસપાસના વિસ્તારમાં 2 ફૂટ ગંદા પાણી ફરી વળ્યા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા લોકો પરેશાન થયા. લોકોને ગંદાતા પાણીમાંથી પસાર થવું પડ્યું. 2,500 મકાનોનો અવરજવરનો રસ્તો ગટરના પાણીમાં ડૂબી જતા રોષ ફેલાયો. એએમસીમાં ફરિયાદ કરવા છતાં કલાકો સુધી કોઈ ન આવતા લોકોમાં આક્રોશ વધ્યો. રાજકોટમાં બુટલેગરના એક તરફ તવાઈ છે, આ તરફ બુલેટ રાજાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. પહેલી વાર બુલેટના સાયલેન્સર પર બુલડોઝર ફર્યું. રાજકોટમાં બુલેટ રાજાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. બુલેટમાં મોટા સાયલેન્સરથી ઘોંઘાટ કરી ત્રાસ ફેલાવતા નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસે આવા ટપોરીઓને પકડી પાડ્યા છે. અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના સાયલેન્સરને લઈ કામગીરી કરાઈ. મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ. 497 બુલેટ ડિટેન કરવામાં આવ્યા. બુલેટના 355 સાયલેન્સરો ઉપર રોડ પર રોલર ફેરવી દેવામાં આવશે. 497 ડિટેન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી. મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલતી રહેશે. એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 651 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. અમિત શાહ વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયા. સૌથી પહેલા અમિત શાહ એરપોર્ટથી સીધા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા. અહીં અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો હતો. અહીં હાજરી આપ્યા બાદ અમિત શાહ સુભાષ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હારતોરા પહેરાવીને પુષ્પાંજલિ આપી. અહીંથી સીધા અમિત શાહ સુરત પહોંચ્યા. તેઓએ સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું. સુરતની હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે. આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે બાદ અમિત શાહ સાંજના સમયે ફરી અમદાવાદ પહોંચ્યા. ચેનપુર અને સાબરમતીમાં અંડરપાસ અને ડી કેબિન અંડરપાસનું લોકાર્પણ કર્યું. બાદમાં રાણીપમાં સભા સંબોધી. સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધ્યો. કોંગ્રેસ અને આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે મળીને લડી શકે છે. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલનું મહત્વનું નિવેદન.
દિલ્હીમાં સામસામે પરંતુ વલસાડમાં હમ સાથ સાથે વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી જોડે લડી શકે છે. ચૂંટણીને લઈ રાજકીય દાવપેચ શરૂ. અલગ લડે તો બંનેને નુકસાન થાય તેવું અનંત પટેલનું નિવેદન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી ચૂંટણી લડવા ચાલી રહી છે ચર્ચા, તેવું પણ તેઓએ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં છે. ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પ્રભારી આવશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે. 25 જાન્યુઆરીએ મુકુલ વાસનિકની અમદાવાદ મુલાકાત. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે કરશે બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઠબંધન મુદ્દે થશે ચર્ચા. આગામી કાર્યક્રમો અંગે પણ બેઠકમાં ઘડાશે રણનીતિ. કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન સંમેલન કરશે. સ્થાનિક કક્ષાના મુદ્દાઓ લોકો સુધી લઈ જશે. કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંગે પણ બેઠકમાં થશે ચર્ચા. હાલ ગઠબંધન મામલે કોંગ્રેસની કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોરવાડમાં ભાજપને ઝટકો. 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એકવાર જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ મોટા શહેરોમાં રાજકીય માહોલ ગરમાયો છે. પક્ષ પલટાનો પવન ફૂંકાવાનો શરૂ થયો છે. જૂનાગઢમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ચોરવાડ શહેર ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ભાજપના 100 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રબારી અને કોળી સમાજના આગેવાનોએ કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાર્યકરોને ખીસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જોડાનાર આ ભાજપના નેતાનું એક પણ કામ ન થતા તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. અમદાવાદમાં મિની કુંભનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળો ખુલ્લો મૂક્યો. અમદાવાદના આંગણે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉઠાડી સ્વાગત કર્યું. 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ચાલુ રહેશે. 250 વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા છે. આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃપિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો છે. 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવન દર્શન કરી શકાશે. આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિની કુંભના પણ લોકોને દર્શન થશે. જો તમે નિઃશુલ્ક યોગ શીખવા માંગતા હો અથવા તો યોગ ટ્રેનર બનવું હોય તો આધ્યાત્મિક મેળામાં તમામ માહિતી મળશે. મેળામાં પ્રવેશ દ્વાર પર શ્રી ગણેશની મૂર્તિ, ગૌશાળા, કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, અયોધ્યા રામ મંદિર, જૈન ધર્મનું મુખ્ય તીર્થધામ શ્રી અષ્ટપદ તીર્થ સહિત વિવિધ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરાઈ છે. દેશના 11 થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન. રોજના 2.5 લાખ લોકોને થશે ગંગા સ્નાનની અનુભૂતિ. તો આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. તો આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે. તો આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિરાસતી વનસ્પતિ. અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદાઓ વિશે મળશે માહિતી. આંખમાં થતા ફાયદાથી લઈને ડાયાબિટીસ સહિત અનેક રોગમાં મળશે ઉપચારના ઉપાય. સવારના 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આધ્યાત્મિક મેળાનો લાભ દરેક પ્રજાજન માટે ઉપલબ્ધ રહેશે તથા તેનો લાભ કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક લઈ શકશે. ઠગબાજ બીઝેડ કંપનીના એજન્ટ બની લોકોને લૂંટતા શિક્ષકની ધરપકડ. બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમનો તપાસનો સિલસિલો યથાવત છે. ગુજરાતના ચર્ચિત બીઝેડ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સીઆઈડી ક્રાઇમે અરવલ્લી જિલ્લામાંથી એક સરકારી શિક્ષકને પણ કૌભાંડમાં સંડોવણીની આશંકાએ ઉઠાવી લીધો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભીમાપુર પ્રાથમિક શાળા નંબર 2 ના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમ ટીમે ધરપકડ કરી. શિક્ષક વીડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ માટે ગાંધીનગર લાવવામાં આવી હતી અને તેની સાથે શિક્ષક વીડી પટેલને બીઝેડ એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષક વીડી પટેલ બીઝેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો. બીઝેડ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વીડી પટેલ લાખોની મિલકત વસાવી હતી. મર્સિડીઝ ગાડી પણ ખરીદી હોવાના વિડીયો વાયરલ થયા. મોડાસાના વિનોદ પટેલે 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું. 1 કરોડથી વધુનું રકમનું કમિશન મેળવ્યું હતું. જૂના એજન્ટોમાંથી આ મહત્વનું એજન્ટ છે. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર એક પકડાયો. પાલનપુરમાં નાવ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર 2 શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્કીમ ચલાવનાર 2 મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી પાડવામાં આવ્યો છે.
જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા. આ શખ્સોએ સ્કીમ 2023માં શરૂ કરી હતી. આ સ્કીમમાં 15,000થી પણ વધુ રોકાણકારો છે. અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવાના બાકી છે. રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહી રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું. આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો કરતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં કડીના બોરીસણાના 72 વર્ષીય વૃદ્ધનું મોત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં વધુ એક દર્દીનું મોત થયું. કડી તાલુકાના બોરીસણા ગામના 72 વર્ષીય કાંતિભાઈ બબલદાસ પટેલનું 2.5 મહિના બાદ નિધન થયું. આ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. કાંતિભાઈની પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જે બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી તેમની તબિયત બગડતા તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને રિધમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તેમનું મોત થયું છે. ફરી એકવાર વૃદ્ધનું મોત થતા ગામમાં હડકંપ મચી ગયો. કેમ્પના નામે બોલાવી બોરીસણા ગામના 6 લોકોને સ્ટેન્ડ મૂકી દીધા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે અમારા દાદાને કોઈ જ તકલીફ ન હતી. તે ચાલીને રોજ ખેતરે જતા, જ્યારે ખ્યાતિ હોસ્પિટલને લઈને આવ્યા બાદ સતત બીમાર રહેતા હતા અને શ્વાસની તકલીફ પણ વધી ગઈ હતી. સ્ટેન્ડ મૂક્યા બાદ 2.5 મહિનામાં દાદાની તબિયત સારી રહેતી ન હતી. અલગ અલગ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ હતી અને 50,000થી પણ વધુ ખર્ચો થઈ ગયો છે. ત્યારે પરિવારની માંગણી છે એક જ કે ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોને કડકમાં કડક સજા થાય. રાજકોટના ખેડૂતો સાથે ખાતરના વેપારીએ કર્યો દગો. ખાતરમાંથી નીકળ્યા કાંકરા. રાજકોટ જિલ્લાના ખેડૂતો સાથે ખાતરના વેપારીઓએ દગો કર્યો. રાજપરાના ખેડૂતો ખેતરમાં નાખવા માટે જામકંડોરણાની મધુ અને એગ્રો પેઢીમાંથી ખાતર ખરીદ્યું હતું. ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી. જીએસએફસીના સરદાર ડીએપી ખાતર ઘરે આવીને ખોલ્યું તો ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળતા ખેડૂતોના પગ તળથી જમીન ખસી ગઈ. આખી થેલી ખોલીને જોયું તો ખાતરમાં અનેક પથ્થરો જોવા મળ્યા હતા, જેથી ખેડૂતો રોષે ભરાયા. ખેડૂતે બીજી થેલી ખોલી પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ. ખાતર બિયારણના વધતા ભાવ ખેડૂતોને સતાવી રહ્યા છે, ત્યારે ખાતરના વેપારીઓ આ રીતે ખેડૂતોને લૂંટી રહ્યા છે. એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દીધું હોવાનું જણાવ્યું. જો કે ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલની માંગ કરી હતી. હવે સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આવ્યો છે. વારંવાર બહેન રડતા ભાઈએ ઉશિકાથી મોઢું અને ગળું દબાવીને બહેનની કરી હત્યા. સુરતમાં ભાઈ અને બહેનના સંબંધનો લોહિયાળ અંત આવ્યો છે. સુરત શહેરના નાનપુરા બારા હજારી મહોલ્લામાં વારંવાર રડતી બહેનથી કંટાળીને ભાઈએ બહેનની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. રડી રહેલી 1 વર્ષીય બાળકીને શાંત કરાવવાના પ્રયાસમાં તેના 13 વર્ષીય માસિયાઈ ભાઈએ ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી. જો કે બાળકી રડતી બંધ થઈ જતા સગીરે બાળકીની માતાને બોલાવી. માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરવા છતાં તે ભાનમાં આવી ન હતી, જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી. બાળકીના ગળે નિશાન જોઈ શંકા જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું સામે આવ્યું. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી. હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. સુરતના યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો. સુરતના ઉમરવાડા ખાતે રિક્ષા ચાલકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. મૃતકના ભાઈએ વસીમ નામના વ્યાજખોરના ત્રાસથી કંટાળી પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો. ઉમરવાડા સલીમનગર ખાતે રહેતા 32 વર્ષીય ઇરફાન મસ્તાન શેખે ઘરે ઝેરી દવા પી લીધી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો, જે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતકના ભાઈ રિઝવાન શેખે આક્ષેપ કર્યો કે તેના ભાઈએ વસીમ નામના વ્યાજખોર પાસેથી વ્યાજથી 50,000 લીધા હતા. જ્યાં સુધી 50,000 રૂપિયા ન આપી ત્યાં સુધી રોજના 200 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના રહેશે, તેમ કહી પૈસા ઇરફાને આપ્યા હતા. જોકે છેલ્લા થોડા દિવસોથી મૃતક ઇરફાને વ્યાજના નાણાં ચૂકવ્યા ન હતા, જેથી વ્યાજખોર વસીમ પઠાણી ઉઘરાણી કરાવી લાગ્યો હતો અને વ્યાજખોર વસીમ નવી સિવિલ હોસ્પિટલ પણ આવ્યો હતો. ઇરફાન પાસેથી ત્યારે પણ વ્યાજના પૈસા ચૂકવવા જણાવ્યું હતું. કચ્છમાં 30 લાખની લૂંટ કરનારા ઝડપાયા. આ એ જ શખ્સો છે જેમણે નખત્રાણાના તાલુકાના કોટડા જડોદરમાં 30.72 લાખની લૂંટ કરી. પોલીસે સોની વેપારી પર છરી વડે હુમલો કરીને 30.72 લાખની કિંમતના 48 તોલા સોનાના ઘરેણાની લૂંટ કરનારને ઝડપી પાડ્યો છે. ભુજ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે માસ્ટરમાઇન્ડ હાજર મળી આવ્યો નથી. બાતમીના આધારે ખાવડાથી ભુજ આવતા 2 ઇસમોને સ્વિફ્ટ ગાડી સાથે લોરિયા પાસે ઝડપી લેવામાં આવ્યા. ખાવડા નજીક આવેલા દેરિયા જૂના ગામના નાલે મીઠા શકુર સમા અને મુસ્તાક પચાણ સમા નામના 2 યુવકોએ ઝડપીને 8.92 લાખના દાગીના રિકવર કરવામાં પોલીસને સફળતા મળી. સાથે ગુનામાં વપરાયેલી 3 લાખની સ્વિફ્ટ કાર નંબર સાથે કબજે કરી છે. આરોપીના કબજામાંથી સોનાની 54 બુટ્ટી, 18 વીટી, 22 પેન્ડલ, 6 રિંગ મળી 139.470 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. લૂંટનો મુખ્ય આરોપી મૂળ અબડાસાના બાલાપર ગુડધ્રો ગામનો અને હાલ મોટી વમોટી અને ભુજમાં રહેતો મામદ સિદ્દીક હિંગોરાજા છે.
બનાવને અંજામ અપાયો ત્યારે સ્વિફ્ટ ગાડી નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. ગુનો આચર્યા બાદ તેમાં ફરી નંબર પ્લેટ લગાવી દેવાઈ હતી. નીલકંઠ જ્વેલર્સના સોની વેપારી નિલેશ દાગીના લઈને ઘરે જતા હોવાની જાણકારી હતી, જેથી મોટો માલ મળવાના ઈરાદા સાથે તેણે પકડાયેલા 2 સાગરીતો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો. નાણાકીય જરૂરિયાત સંતોષવા લૂંટ કરાઈ. આરોપીઓ લૂંટ કરીને માતાના મઢ તરફના રસ્તે ભાગ્યા હતા. સુરત અને છોટાઉદેપુરમાં 3 લોકો માટે પોલીસ બની દેવદૂત નવજીવન આપ્યું. કેનાલમાં ડૂબતા દંપતીને પોલીસે કંઈક આ રીતે બચાવ્યું. દંપતી માટે પોલીસ બની દેવદૂત, પોલીસે આપ્યું નવજીવન. છોટાઉદેપુરના નસવાડી નજીક કેનાલમાં ડૂબતા દંપતીના મદદે આવી પોલીસે ત્યાંથી પસાર થતા સમયે મદદની ગુહાર લગાવતા દંપતીની બૂમો સાંભળી, જેથી પોલીસે સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા. પોલીસે ગાડીમાં પડેલ બ્લેન્કેટનો ઉપયોગ કરી દંપતીને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યું. તો સુરતમાં પણ મહિલા માટે પોલીસ બની દેવદૂત. સુરત પોલીસની સરાહનીય કામગીરી. ઉધના વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યાના અરસામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મોટરસાયકલ પર સવાર એક મહિલા અચાનક ઢળી પડી, જે અંગે પોલીસને જાણ થતા ઉધના પોલીસ મથકના પીઆઈ એસ.એન. દેસાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફે બેભાન મહિલાને તરત પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી. પોલીસની સતર્કતાથી મહિલાને તરત જ સારવાર મળી. આમ પોલીસે માનવતા મહેકાવતું કાર્ય કર્યું. સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રના ખેડૂતો પાણીની ચિંતા કર્યા વગર ઉનાળુ પાક કરી શકશે. શિયાળા પાક માટે પણ પૂરતું પાણી મળી રહેશે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગ સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહત્વની બેઠક યોજી. સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક 1, લિંક 3 તેમજ 4 ને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ, અન્ય નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખી બેઠકમાં વિગતો ચર્ચાઈ થઈ હતી. હાલ શિયાળુ પાક લેવા માટે કોઈ જ સમસ્યા ન થાય એ માટે આયોજન છે. હિંમતનગરમાં 6 લેનની કામગીરી 6 વર્ષે પણ પૂરી ન થતા લોકો કંટાળ્યા. છેલ્લા 6 વર્ષથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ કેટલાક ઓવરબ્રિજનું પણ કામ ચાલી રહ્યું છે, તે પણ ખોરંભે ચડ્યું છે. આ મામલે રજૂઆતો પણ કરાઈ ચૂકી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલી નથી રહ્યું. 6 વર્ષ સુધી હાઈવેની કામગીરી પૂરી ન થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો ટ્રાફિક જામથી કંટાળ્યા છે. ફક્ત વાહન ચાલકો જ નહીં, દુકાનદારોને પણ હાલાકી પડી રહી છે. મોતીપુરા 4 રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા વેપારીઓમાં ધંધા પડી ભાંગ્યા. તો અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ બહુ સાંકડો હોવાને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. અમદાવાદની જેમ હવે ગાંધીનગરમાં પણ થશે ફ્લાવર શો. 1744 કરોડનું બજેટ રજૂ કરાયું. ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 14મું અંદાજપત્ર રજૂ કરાયું. કુલ 1744 કરોડનું બજેટ રજૂ કરાયું. ગત વર્ષે 1260 કરોડનું બજેટ હતું, તો આ વખતે બજેટમાં 38% વધારો કરાયો. રેવન્યુ આવકમાં 70% વધારો થશે. આંકડા પર નજર કરીએ તો બજેટમાં 44 કરોડ શિક્ષણ માટે, 44 કરોડ આરોગ્ય માટે, તો સફાઈ માટે 130 કરોડ અને અન્યમાં 216 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા પણ હવે ફ્લાવર શો તેમજ મેરેથોનનું આયોજન કરશે. તો સેક્ટર 30ના વિમાન સર્કલને ડેવલપ કરવામાં આવશે. રાંદેજા ખાતે જિલ્લા કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. ફ્લાયઓવર નીચેની જગ્યામાં રમતગમત સંકુલનું કરાશે નિર્માણ. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે મોટો ચુકાદો. 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો. તમામ 8 આરોપી નિર્દોષ જાહેર. ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલ પણ નિમણૂક કર્યો હતો. મહત્વની સાક્ષી એવી જ ફરિયાદી યુવતી જે પાછળથી હોસ્ટેલ થઈ હતી. શંકાનો લાભ મળતા આરોપી નિર્દોષ. અમરેલી લેટરકાંડ વિવાદનો મામલો. 3 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન. આરોપી મનીષ બગાસિયા, અશોક માંગરોળિયાના જામીન મંજૂર. આરોપી જીતુ ખાતરાને પણ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે પાયલ ગોટી જે વિવાદ આખો હતો, જે લેટરકાંડ આખો થયો હતો, તેમાં જે અન્ય 3 આરોપીઓ પણ હતા તેઓને પણ રાહત મળી છે. જામીન જે છે તે મંજૂર થઈ ચૂક્યા છે. હાઈકોર્ટ તરફથી આ જામીન મંજૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. સૌથી વધારે મહત્વની વાત કે પાયલ ગોટીને ખોટી રીતે ફસાવવામાં આવી અથવા તો તે પાટીદાર દીકરીને ખોટી રીતે આ કેસની અંદર સંડોવણી થઈ. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તેના સમર્થનમાં પણ અનેક લોકો આવ્યા હતા, પરંતુ અન્ય જે 3 આરોપીઓ હતા કે જેમાંથી કેટલાક ભાજપના નેતા હોવાની પણ જાણકારી હતી, તમામ લોકોને જામીન મળી ચૂક્યા છે.
અમદાવાદમાં બીઝેડ કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમની ટીમે આરોપી શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી છે. આરોપી શિક્ષક વિનોદ પટેલ સાથે બીઝેડમાં એજન્ટ હોવાનો આરોપ લાગ્યો છે. સીઆઈડી ક્રાઇમે આરોપી વિનોદ પટેલની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કર્યો રજૂ. સમગ્ર કેસની વધુ તપાસ માટે સીઆઈડી ક્રાઇમ આરોપીના 7 દિવસના રિમાન્ડની કરશે માંગ. તપાસ અધિકારીએ 10 મુદ્દાઓના આધારે કારણો રજૂ કરી માંગ્યા રિમાન્ડ. વીરપુરમાં ટ્રક પુલ ઉપરથી નીચે ખાબક્યો તો વડોદરામાં ટ્રક ચાલકે વિદ્યાર્થી ભરેલી રિક્ષાને ટક્કર મારી. રાજકોટના વીરપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ જતો ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો. વીરપુર જેઠાબાપાના મંદિર પાસે પુલ ઉપરથી ટ્રક નીચે ખાબક્યો. ટ્રકનો આગળનો ભાગ ભાંગી જતા ટ્રક નીચે ખાબક્યો. જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. આ તરફ વડોદરાના ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી લઈ જતા વાહનનો અકસ્માત થયો. આમોદર દૂરદર્શન ટાવર પાસે ટ્રકની ટક્કરે છકડો પલટી ગયો. ટ્રકે બાજુમાંથી પસાર થતા છકડાને ટક્કર મારી હતી. ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થયો, જેથી છકડામાં બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર માટે ખસેડાયો. આ તરફ સુરત અને વડોદરામાં આગથી અફરાતફરી. સુરતના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે એક યાન ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગ જોતજોતામાં વિકરાળ બની જતા દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા. આગની જ્વાળાઓથી આખો વિસ્તાર ચપેટમાં આવી ગયો. સ્થાનિકો બહાર દોડી આવ્યા. લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરતા જ 5 ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગની ટીમોએ 5 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ફાયર ટીમો પહોંચે તે પહેલા જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું. ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાનનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં તેમને આશરે 20 થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું. આ ગોડાઉનમાં લગભગ 15 થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજીરોટી પર પણ અસર થઈ શકે છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ બાજુ વડોદરાના વાઘોડિયામાં ચાલુ કારમાં આગ લાગતા રોડ પર અફરાતફરી મચી ગઈ. કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હતી. આમોદર ગાયત્રી મંદિર પાસે રોડ પર આગનો ગોળો બની ગઈ હતી ગાડી. રસ્તા પર ભડભડ કાર સળગી ઉઠતા લોકો ડરી ગયા. આગની ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો. કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા. બાદમાં ફાયર વિભાગે પહોંચી આગને કાબૂમાં કરી. જાલોદમાં કરિયાણાની દુકાનમાં લાખોના અનાજની ચોરી. 3 લોકોએ ભેગા મળી હૈશો કરી તોડ્યું શટર અને દુકાનમાં કર્યો હાથફેરો. ખતરનાક ચોરીના દ્રશ્યો છે જાલોદના. એ તસ્કરો દિવસે ને દિવસે તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે જાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પર આવેલી દુકાને તસ્કરોએ નિશાન બનાવી. રાતના સમયે ચોરી કરવા ત્રિપુટી ત્રાટકી. 3 લોકોએ પહેલા જોર લગાવી શટર તોડ્યું, બાદમાં અંદર ઘૂસીને દુકાનમાં રાખેલા લાખો રૂપિયા અને અન્ય સામાનની ચોરી કરી. કરિયાણાની દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા. જાલોદ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી. ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને આદિવાસી સમાજની નીકળી જંગી રેલી. વલસાડના ઉમરગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈને જંગી રેલી યોજાઈ. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા. વિસ્તારમાં કંપનીઓનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું શોષણ, સરકારી કચેરીમાં લોકોને પડતી હાલાકી સહિત અનેક સમસ્યાઓની ફરિયાદ ઉઠી છે. સ્થાનિકોએ આ અંગે વિભાગમાં રજૂઆત કર્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિરોધ સ્વરૂપે રેલી યોજાઈ હતી. સ્થાનિકોએ પડતર માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું. આગામી સમયમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોએ શરૂ કર્યું આંદોલન. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનો વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 11 ગામમાં વિરોધ ફાટી નીકળ્યો છે. લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે તેમાં કોંગ્રેસ જોડાય. વાપીના છેવાડે આવેલા નામધામા કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકોને ડર છે કે પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ રૂંધાશે અને લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલી ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે. આગામી 6 તારીખે ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં 11 ગામના લોકો પારડી પ્રાંત કચેરીએ ધરણા કરશે. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓએ બોલાવી રામધૂન. રામધૂનના રણકારથી મોરબીની કમિશન ઓફિસ ગુંજી ઉઠી. મહિલાઓના હલ્લાબોલથી મનપા ઓફિસમાં હોબાળો મચી ગયો, કેમ કે મોરબીમાં કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. લોકોને પીવાનું પાણી પણ મળતું નથી. મોરબીની પંચવટી સોસાયટીમાં તો પાણીનું ટીપું આવતું નથી.
આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. અંતે આ વિસ્તારની મહિલાઓએ પાણી બતાવ્યું. વહેલી સવારે જ પાણી સહિતના મુદ્દે રણચંડી બની અને મનપા કમિશનર ઓફિસની સામે જ ધામા નાખી ધરણા શરૂ કર્યા. રામધૂન બોલાવી આખી ઓફિસ ગજવી હતી. મોરબીના ચૂંટાયેલા નેતાઓ અને પ્રતિનિધિઓ ગુમ હોવાના નારા લગાવ્યા. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. અનેક ફરિયાદો છતાં નિવારણ નથી આવ્યું. ગઈકાલે અહીંના સ્થાનિકે ટાંકામાં રહીને વિરોધ નોંધાવ્યો હતો, છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી આ મામલે નક્કર કાર્યવાહી ન કરતા અંતે મોટી સંખ્યામાં મહિલાઓ કચેરીએ પહોંચી.